નમસ્કાર, હું ગીતા મહેતા. સ્વાગત છે આપનું અમારા ન્યૂઝ 18 વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં. દર્શક મિત્રો, ખાસ મુલાકાતમાં આપણે હંમેશા વાત કરી છે દિગ્ગજો સાથે. આજે પણ આપણી સાથે એક એવા દિગ્ગજ જોડાયેલા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સિનિયર કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલની. રાઘવજીભાઈ, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. થેન્ક યુ. રાઘવજીભાઈ, ઘણા બધા સવાલ આપને પૂછવા છે, પરંતુ સૌથી મહત્ત્વનો અને પહેલો સવાલ મારે એ જ છે, જે મને ઘણા સમયથી લગભગ 1-1.5 મહિનાથી મને મૂંઝવી રહ્યો છે. આપ કેબિનેટ મિનિસ્ટર બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળેલા? મેં એવું સાંભળ્યું છે કે સાહેબે કાનમાં આપને કંઈક કીધું હતું. મારે એ જાણવું છે કે કાનમાં શું કીધું હતું? મિનિસ્ટર બન્યા પછી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની મેં શુભેચ્છા મુલાકાત લીધેલી અને આ મુલાકાત વખતે નરેન્દ્રભાઈએ મારા કાનમાં મને મારા ખાતાની એટલે કે ખેતીવાડી ખાતાની અને પશુપાલન ખાતાની કામગીરીમાં હું સફળ થાઉં એવી શુભકામના વ્યક્ત કરેલ. બસ આટલી જ વાત? સાચું બોલજો રાઘવજીભાઈ, આટલું જ કીધું છે કાનમાં કે કંઈ વિશેષ પણ કીધું છે? આ સિવાય પણ અમારે બંનેને ઘણી બધી વાતો થઈ. ગુજરાતના રાજકારણની વાતો થઈ, ગુજરાતની સામાજિક સ્થિતિ અને ખાસ કરીને પાટીદાર સમાજ અંગે પણ ઘણી બધી વાતચીત થઈ. એટલે અમે બંનેએ લગભગ 15 મિનિટ સુધી ગુજરાતના રાજકીય પરિસ્થિતિ, મારા ખાતાની કામગીરી સંબંધે અને ગુજરાતના પાટીદાર સમાજ વિશે પણ ઘણી બધી ચર્ચાઓ થયેલ. રાઘવજીભાઈ, આ તો એવું થયું કે મારે દરેક સવાલ તમને 2 વાર પૂછવા પડશે, ત્યારે બીજી વખતમાં સાચું આવશે. રાઘવજીભાઈ, તમારો જો કરિયરનો ગ્રાફ હું જોઉં તો ઓલમોસ્ટ એવું બન્યું છે કે મેઇન ચૂંટણીમાં હારી જાઓ અને પેટા ચૂંટણીમાં જીતી જાઓ. એ શું ખાસ વાત છે? એવું કેમ? એવું નથી. પેટા ચૂંટણીમાં હું 2 વખત જીતેલો છું અને 4 વખત હું મેઇન ચૂંટણીમાં જીતેલો છું. એટલે હું પેટા ચૂંટણીમાં જીતું છું એ વાત સાચી નથી. પણ 2 ચૂંટણી તો એવી રીતે જીત્યા હતા. ચોક્કસ. 1998માં મારા સામે જીતેલા મગનભાઈ કાસુંદ્રાનું અવસાન થતાં પેટા ચૂંટણી થઈ અને ધ્રોલ જોડિયામાં વિધાનસભા મત વિસ્તારમાંથી એ પેટા ચૂંટણીમાં હું વિજેતા બન્યો. એવી જ રીતે 2017ની ચૂંટણીમાં હું જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી વલ્લભભાઈ ધારાવિયા સામે હારી ગયેલ, પણ વલ્લભભાઈ ધારાવિયાએ રાજીનામું આપીને પોતે ભાજપમાં જોડાઈ જતા એની ખાલી પડેલ જગ્યાની પેટા ચૂંટણીમાં હું ગુજરાત વિધાનસભામાં ફરીથી ચૂંટાણો. ઇન શોર્ટ, અમે તો એવું જ કહીશું રાઘવજીભાઈ કે મેઇન ચૂંટણીમાં બીજાને ચૂંટી લાવે પછી આપની ખરી કદર થાય છે જાય પછી. અચ્છા રાઘવજીભાઈ, આ તો થઈ રમૂજની વાત, 2 ઘડી ગમત કરી આપની સાથે. રાઘવજીભાઈ, આપ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ એક વાત નક્કી હતી કે રાઘવજી પટેલ કેબિનેટ મિનિસ્ટર બનશે. આપની જે પ્રકારની સિનિયોરિટી છે, આપ જે પ્રકારના અનુભવી છો, આપનું જે પ્રકારે હોલ્ડ છે મત વિસ્તારમાં, એ ત્યારે આ સ્વાભાવિક છે. પરંતુ સંજોગો વશાત એવું બન્યું નહીં ને ફાઇનલી પેટા ચૂંટણીમાં જીત્યા બાદ હવે આપ કેબિનેટ મિનિસ્ટર બન્યા છો. હવે 1 જ વર્ષ આપની પાસે છે, તો આપને લાગે છે કે 1 વર્ષ દરમિયાન, કારણ કે આપના મત વિસ્તારના લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે, પ્રજાની તો છે જ, પરંતુ ખાસ કરીને આપણા મત વિસ્તારના લોકોની, તો આપને લાગે છે કે 1 વર્ષની મિનિસ્ટ્રીમાં આપ આપણા મત વિસ્તારના લોકોને, પહેલાં તો આખા રાજ્યની પ્રજા તો છે જ, પણ મત વિસ્તારના લોકોને તમે સેટિસ્ફાઈડ કરી શકશો કે કંઈક નવું આપી શકશો? ચોક્કસ. મારા મત વિસ્તારના લોકોને મારા સંબંધો, મારા સંપર્કો અને મારી કામગીરી ઉપર પૂર્ણ ભરોસો છે અને મને પણ પૂરો વિશ્વાસ છે કે મારા મત વિસ્તારના લોકોને હું મિનિસ્ટર તરીકે સંપૂર્ણ ન્યાય આપી અને એના અણુકેલ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવામાં સફળ થઈશ. વાત રહી કેબિનેટ મંત્રી તરીકેના મારા 1 વર્ષના ખેતીવાડી ખાતા અને પશુપાલન ખાતાની કામગીરી સંદર્ભે, તો એમાં પણ મને પૂરો આત્મવિશ્વાસ છે કે હું મારા ખાતાની કામગીરીમાં સફળ થઈશ. અત્યારે પણ હું સફળતાની દિશામાં આગળ વધી રહ્યો છું અને એ રીતે મારું ખાતું કામગીરી પણ કરી રહ્યું છે. રાઘવજીભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રીઓને 100 દિવસનો ટાર્ગેટ આપેલો છે.
100 દિવસમાં આપણી પાસે તો 3 ડિપાર્ટમેન્ટ છે, ગૌ સંવર્ધન છે, પશુપાલન છે અને કૃષિ છે. તો 100 દિવસમાં આપ એવું શું કરશો? 100 દિવસની જે કામગીરીનો રોડમેપ અમે નક્કી કર્યો છે એમાં ખેતીવાડી ખાતું, પશુપાલન ખાતું અને ગૌ સંવર્ધન ખાતા, આ ત્રણેય ખાતામાં અમુક જે કામો લોકોપયોગી છે, ખૂબ જ જરૂરી છે, લોકોને એની ઉપયોગિતા પણ બહુ છે, એવા કામો નક્કી કરી અને 100 દિવસમાં અમે એ કામો પૂર્ણ થાય એ દિશામાં કામગીરી હાથ ધરી છે. રાઘવજીભાઈ, આપે લોકોપયોગી કાર્યોની વાત કરી, પરંતુ આપની દ્રષ્ટિએ પ્રાથમિકતા, જેમ કે આપના મત વિસ્તારની પ્રાથમિકતાઓ અલગ છે, કારણ કે આપ ત્યાંના ધારાસભ્યો પણ હોય, વર્ષોથી લોકોના પ્રશ્નો જોતા આવ્યા હોય, પાછા સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે આપની પ્રાથમિકતાઓ અલગ છે. તો એક મત વિસ્તારમાં આપની પ્રાથમિકતા શું રહેશે? રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે આપની પ્રાથમિકતા શું રહેશે? મંત્રી બન્યા પછી આપની પ્રાથમિકતાઓ શું? મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારનો મુખ્યત્વે ખેતીવાડી કરતો વર્ગ વસે છે, બીજો વર્ગ માછીમારી કરતો સમાજ છે અને ત્રીજા પશુપાલકો મારા મત વિસ્તારમાં વસે છે. આ ત્રણેય સમાજોના પ્રશ્નો મેં હાથ ઉપર લીધા છે. ખેતીવાડી એટલે કે ખેડૂતોના પ્રશ્નો માટે તો હું ખેતીવાડી ખાતાનો મંત્રી છું. વધારામાં માછીમાર સમાજના જે પ્રશ્નો છે એના વર્ષોના અણુકેલ પ્રશ્નો પણ મેં હાથમાં લીધા છે અને પશુપાલક ખાતાનો પણ મંત્રી હોવાના કારણે પશુપાલન કરતા લોકોના પ્રશ્નો પણ હું ઉકેલી શકીશ. એટલે આ રીતે હું મારા મત વિસ્તારના લોકોને પૂરતો ન્યાય મંત્રી તરીકે આપી શકીશ. સર, આપણે કૃષિ ખાતું ફાળવવામાં આવ્યું છે. ખૂબ જ વિશાળ આમાં આપની જવાબદારીઓ છે. કૃષિ ખાતામાં આપના એવા આયોજનો શું, આપના તરફથી એવું પ્રજાને આપના કાર્યકાળ દરમિયાન શું મળશે? જુઓ, હું વર્ષોથી જોતો આવું છું કે જ્યારે ખેડૂતોને ઉત્પાદન થાય ત્યારે એને ભાવો પૂરતા મળતા નથી અને જ્યારે ભાવો હોય ખેડૂતોની ઉત્પાદિત ચીજોના ત્યારે ઉત્પાદન ઓછું હોય છે. મારા સદનસીબે ચાલુ વર્ષે ઉત્પાદન પણ ખેડૂતોએ પુષ્કળ મેળવ્યું છે અને ભાવો પણ પ્રમાણમાં સારા મળે છે, એટલે કે પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. આ મારા સદનસીબ છે. પણ મારું જે ધ્યેય છે એ ગુજરાતના ખેડૂતોને પૂરતું સિંચાઈ માટે પાણી મળી રહે, સમયસર ખાતર મળી રહે, આ મારી પ્રાથમિકતા છે અને એ દિશામાં મારું ખાતું કામગીરી કરી રહ્યું છે. એટલે આપ ટેકાના ભાવની વાત કરી રહ્યા છો? ચોક્કસપણે રાજ્યના મગફળી ઉત્પાદક અને બીજી ચીજવસ્તુના ઉત્પાદક ખેડૂતોને ઓછામાં ઓછા ટેકાના ભાવે એના માલની ખરીદી થાય એ માટેની અત્યારે હું વાત કરું તો આજની તારીખે 155 જેટલા કેન્દ્રો મગફળી ખરીદવા માટેના ટેકાના ભાવથી અમે નક્કી કરેલા છે. એ પૈકી રાજ્યમાં 119 જેટલા મગફળી ખરીદી કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે અને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. પણ મને આનંદ એ વાતનો છે કે અત્યારે ટેકાના ભાવથી વધુ ભાવ ખેડૂતોને મગફળી માટે ખુલ્લા બજારમાં મળી રહ્યા હોવાથી ટેકાના ભાવમાં પોતાની મગફળી વેચવા માટે બહુ ઓછા પ્રમાણમાં ખેડૂતો આવે છે. રાઘવજીભાઈ, આપણે ટેકાના ભાવની તો વાત કરી, પરંતુ વચ્ચે જે રાસાયણિક ખાતર છે એની એક તંગી સર્જાઈ હતી. અત્યારની પરિસ્થિતિ શું? રાજ્ય સરકાર પાસે એટલો પર્યાપ્ત પુરવઠો છે જે ખેડૂતો માટે જરૂરી છે? જુઓ, રવિ પાકના વાવેતર માટે રાજ્યમાં પાયાના ખાતર તરીકે NPK અને DAP આ બંને ખાતરની જરૂરિયાત હતી. અમે માનનીય રાજ્યના કેન્દ્રના રસાયણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને અમારી જે ગુજરાત રાજ્યના ખેડૂતોની રવિ પાક માટેના ખાતરની જરૂરિયાત અંગે રજૂઆત કરેલ એ મુજબ એણે ખાતરનો જથ્થો ફાળવી આપ્યો છે. હજી પણ 15,000 ટન જેટલા DAP ખાતરની જરૂરિયાત છે અને એના માટે એણે અમને સંમતિ આપી છે અને એની રેન્ક મળવાની શરૂ થઈ ગઈ છે. હવે એને ખાતરની રવિ પાક માટે યુરિયા ખાતરની જરૂર પડશે. અંદાજિત લગભગ 10 લાખ ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે 3 લાખ ટન જેટલું ખાતર આવી ગયું છે અને બાકીનું ખાતર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવી જશે એવી અમને ખાતરી આપી છે. રાઘવજીભાઈ, કમોસમી વરસાદના પ્રાથમિક સર્વેની જો વાત કરીએ, અંદાજે કયા કયા જિલ્લાને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે અને
આ જિલ્લાઓ જે જિલ્લાઓને નુકસાન પહોંચ્યું છે, શું રાજ્ય સરકાર એને કોઈ વળતર આપવાની ફેવરમાં છે કે એવું કોઈ વિચારણા છે? જુઓ, લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને થોડોક સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમ લગભગ 10થી 12 જેટલા જિલ્લાઓમાં આ માવઠાની અસર છે. અમે સર્વે પણ કરાવ્યું છે અને સર્વેમાં એવી કોઈ મોટી નુકસાનીનો અહેવાલ અમને મળેલ નથી. એટલે એવું માની શકાય કે મોટી નુકસાની નથી, એટલે આ સર્વે બાદ કોઈ પણ પ્રકારની સહાયની જો વાત છે એ ખેડૂતોને નહીં મળે કે નાની મોટી સહાય મળશે? જુઓ, આખરે તો રાજ્યમાં કોઈ પણ પ્રશ્નનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી શ્રી લેતા હોય છે, પણ આ બાબતે હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે માવઠાના કારણે કોઈ એવી નુકસાની થઈ નથી કે જેના કારણે કોઈ સહાય ચૂકવવી પડે. વધારામાં કોઈ વિસ્તારમાંથી પણ એવી માંગણી સહાય માટેની આવેલ નથી. રાઘવજીભાઈ, કમોસમી વરસાદનો સર્વે તો હમણાં થયો, પરંતુ એ પહેલાં અતિવૃષ્ટિનો એક સર્વે થયો હતો ને જે તે સમયે આપણા તરફથી રાહત પેકેજ નંબર 1ની જાહેરાત કરવામાં આવી હતી ને ત્યારે પણ એવી વાત હતી કે પેકેજ નંબર 2 નજીકના જ સમયમાં જાહેર થશે. આચારસંહિતાને લીધે હું આપને વધુ કંઈ નહીં પૂછું, પરંતુ એક અણસાર હું જરૂર આપણા વતી અમારા દર્શક મિત્રોને આપવા માંગીશ કે રાહત પેકેજ નંબર 2નો ઇંતજાર જે છે એ દર્શકોનો એટલે કે જે ખેડૂત દર્શકો છે એનો ક્યારે પૂરો થશે? રાહત પેકેજ મળશે કે નહીં મળે? કારણ કે મોટાભાગના ખેડૂતોને એવું થાય છે કે મંત્રી હથેળીમાં ચાંદ બતાવે છે, તો ખરેખર ચાંદ બતાવવાના છો કે રાહત પેકેજ આપવાના છો? અમે આ દિશામાં સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો. અમે ખેતીવાડી ખાતાને સર્વે કરવાનો આદેશ આપ્યો. સર્વેના રિપોર્ટ પણ આવી ગયા છે અને જ્યાં જે વિસ્તારોમાં ખેડૂતોને સતત વરસાદના કારણે એના ઊભા પાકને નુકસાન થયું છે એવા વિસ્તારો પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એનો અહેવાલ પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂ કરેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આ બાબતે ખૂબ જ સંવેદનશીલ અને ઉદાર મન ધરાવે છે અને હું માનું છું ત્યાં સુધી આજકાલમાં જ્યાં નુકસાની ઊભા પાકને સતત વરસાદના કારણે થઈ છે એવા વિસ્તારોના ખેડૂતો માટેની સહાય અંગેની પેકેજ કિસાન રાહત પેકેજ નંબર 2 આજકાલમાં જાહેર થઈ જાય એવી સંભાવના છે. અચ્છા, વિસ્તારોની આપણે વાત કરીએ અસરગ્રસ્ત સર્વે, તો એ વિસ્તારો કયા છે જેને રાહત પેકેજ નંબર 2નો લાભ મળે? અંદાજિત વિસ્તારો કયા? અંદાજિત વિસ્તારો લગભગ 10 જેટલા જિલ્લાઓમાં, લગભગ 55 જેટલા તાલુકાઓમાં આ સતત વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયેલું છે અને એવો અહેવાલ અમને મળેલ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કઈ બાજુ? એમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનો મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ છે. રાઘવજીભાઈ, કૃષિની વાત તો આપણે કરી રહ્યા છે, સાથે સાથે આપણી પાસે ગૌ સંવર્ધન છે અને પશુપાલન પણ છે. પશુપાલન એક સારી વાત છે, પશુને કારણે કેટલીક વખત ઉપદ્રવ પણ થતા હોય છે, જેમ કે રસ્તે રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યાઓ વધી છે. નો ડાઉટ કોર્પોરેશનની પ્રાથમિક ફરજ આવે છે, પરંતુ એક મંત્રી તરીકે મોટા પાયે માર્ગ અકસ્માતોને નિવારવા માટે આ જે રખડતા ઢોર છે એની કોઈ પ્રકારે વ્યવસ્થા કરવા કે એના માટે પાંજરાપોળો ઊભી કરવા કે વ્યવસ્થિત એનું લાલન પાલન થઈ શકે એ દિશામાં આપે કશું વિચાર્યું છે? માર્ગ અકસ્માતો રોકવા માટે આપના તરફથી વિશેષ શું રહેશે? આ પ્રશ્ને ઘણી બધી ચર્ચાઓ કરી છે અને ટૂંક સમયમાં જ અમે આ પ્રશ્ને રાજ્યના ઘણા બધા જે પશુપાલન ખાતાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, ખાસ કરીને ગૌશાળાઓ, પાંજરાપોળો ચલાવતા ઘણા બધા આગેવાનોને બોલાવી અને કાયમી ધોરણે આ પ્રશ્નનો કઈ રીતે ઉકેલ આવી શકે એ દિશામાં ચર્ચા કરી અને સરકાર આ દિશામાં કાયમી ધોરણે રખડતા ઢોરોનો ત્રાસ ગામડું હોય કે શહેર હોય બધી જગ્યાએ નાબૂદ થાય અને એવા સનિષ્ઠ પ્રયત્નો કરવાના છીએ અને એ દિશામાં અમે પ્રવૃત્તિ એટલે કે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કયા પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે? આપે કીધું કે સૂચન મંગાવવાના છો, કોઈ સૂચનો ઓલરેડી આવ્યા છે જેના પર કાર્યવાહી કરવાના હોય? કયા પ્રકારે, એટલે કોઈ મેપ શું કે કઈ દિશામાં આપ આગળ વધશો? ઘણા બધા સૂચનો પણ આવ્યા છે, ઘણા બધા ડેલિગેશનો પણ અમને આ પ્રશ્ને મળ્યા છે. ઘણાના સૂચનો એવા છે કે દરેક તાલુકા મથકે કે દરેક જિલ્લા મથકે મોટી પાંજરાપોળ જેવી સંસ્થા ઊભી કરવામાં આવે. સરકાર અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા આવા પ્રયત્નો હાથ ધરવામાં આવે.
સરકાર એને પૂરક મદદ કરે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. એટલે આ રીતે ઘણા બધા સૂચનો પણ આવ્યા છે અને ઘણી બધી ભલામણો અને રજૂઆતો પણ આવી છે. રાઘવજીભાઈ, ગૌ સંવર્ધન પણ આપની પાસે છે. કોઈ વિશેષ બ્રીડની ગાયોને ઉછેર માટે પ્રોત્સાહિત કરવાના હો કે એવું કંઈ પ્લાન છે ગૌ સંવર્ધન માટે? શું જુઓ, અત્યારે તો ગીર ગાય કે જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતની કાંકરેજી ગાય, આ બંને ગાયોની બ્રીડ એનો સારી રીતે ઉછેર થાય, એની સંખ્યામાં વધારો થાય એ દિશામાં સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે અને એના માટે જે કંઈ કરવું પડે એ કરશે. આપણે નથી લાગતું કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે સૌએ મળીને કવાયત કરવી પડશે? આપ શું માનો છો? જુઓ, આપણી ધર્મ, સંસ્કૃતિ અને સમાજમાં ગાયનું વિશિષ્ટ સ્થાન છે. આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ એટલે ગાયનું સમાજમાં સ્થાન તો છે જ. વધારામાં ગાય માતાને કોઈ ઈજા કરે, હેરાન કરે અથવા તો એની ગેરકાયદેસર હેરાફેરી કરે તો એના માટે સરકારે કડક કાયદાઓ પણ બનાવ્યા છે. એટલે ગાયને આપણે સારી રીતે રાખી શકીએ છીએ. ગાયને પૂરું માન અને સન્માન પણ આપણે આપ્યું છે. વધારામાં હમણાં જે પ્રાકૃતિક ખેતીનો જે કન્સેપ્ટ નવો વિકસો છે એમાં ગાયનું ગૌમૂત્ર અને ગોબર આ બંનેનો પૂરો ઉપયોગ થાય અને એનાથી જે જીવામૃત નામનું ખાતર અને દવા બંને બને છે અને એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ ઉપયોગી પણ પુરવાર થયા છે કે જે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર માત્ર ગાયના ગૌમૂત્ર અને ગાયના છાણ, ગોબર આનાથી બને છે અને આ ખેતી સરવાળે એની પડતર કિંમત પણ ખૂબ ઓછી હોય છે, ઉત્પાદન ખૂબ સારું થાય છે, એના ભાવો પણ પૂરતા મળે છે અને વધારામાં ગાયને નિભાવવા માટે ખેડૂતને લગભગ વર્ષે 10,800 રૂપિયા જેટલી સહાય 1.5 લાખ જેટલા ખેડૂતોને રાજ્યમાં આપવામાં આવે છે. એટલે આ રીતે ગાયને અમે પૂરતું મહત્ત્વ આપીએ જ છીએ. રાઘવજીભાઈ, હું તમારી આ વાતને જવાબ સાથે સંમત એટલા માટે નથી કે મેં પહેલાં જ આપને કહ્યું કે ગાયને આપણે દરેક હિન્દુ લોકો છે તેઓ માતા માને છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું ગાય માટે કહેવાય. પરંતુ સવાલ એ જ છે કે શું ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવું જોઈએ અને આ પ્રકારની કોઈ કવાયતમાં કેબિનેટ મિનિસ્ટર રાઘવજી પટેલ સામેલ થશે? પોતે એવી કોઈ કવાયત હાથ ધરશે કે કેમ? જેવો મેં કીધું એમ ગાય આપણી માતા જ છે. રસ્તે રજડતી ગાયોનો જે પ્રશ્ન છે એ હલ કરવા માટે પણ અમે પૂરતા પગલાં લેવાના છીએ. ગાયોનું મહત્ત્વ જળવાઈ રહે એના માટે મેં કીધું એમ રાજ્યના 1.5 લાખ જેટલા ખેડૂતોને એક ગાય પાળવા માટે વર્ષે 10,800 રૂપિયાની સહાય પણ આપી છે અને વધારામાં રાષ્ટ્રીય પશુ તરીકે ગાયને ઘોષિત કરવાનો પ્રશ્ન તો કેન્દ્ર સરકારનો છે. જ્યારે આ વાત આવશે ત્યારે આપના તરફથી એ મુદ્દે કોઈ પહેલ થશે? આપ કંઈ કરવા ધારો છો? અત્યારે તો આ પ્રશ્ન છે જ નહીં. અત્યારે તો અમે ગાયનો વધુમાં વધુ સારી રીતે ઉછેર થાય, ગાયના ગૌમૂત્ર અને એના ગોબરથી ખેડૂતો ખૂબ જ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકે અને ગાય રસ્તે રજડતી બંધ થાય એના માટેના આશ્રય સ્થાનો અમે કરી અને ગાયને રસ્તે રજડતી બંધ થાય અને સારી રીતે સચવાય આ દિશામાં અમે પૂરતા પ્રયત્નો કરવાના છે. કેટલા આશ્રય સ્થાનો બનાવવાનું પ્લાનિંગ છે? હવે મેં કીધું એમ આ આખો પ્રશ્ન રાજ્યવ્યાપી છે. આખા રાજ્યવ્યાપી આ પ્રશ્નના ઉકેલ માટે દરેક જિલ્લા અને તાલુકા મથકેથી અમને જે અહેવાલો આવશે એ પ્રમાણે અમે નક્કી કરશું કે કઈ રીતે અને કેટલા આશ્રય સ્થાનો આના માટે ઊભા કરવા. રાઘવજીભાઈ, શહેરી વિસ્તારની જ્યાં સુધી વાત આવે તો શહેરી વિસ્તારમાં જેમ ગૌ સંવર્ધન માટે જગ્યા નથી, ઓછા એકદમ નહીવત જેમ કહી શકાય એ પ્રકારે તમને ગૌશાળાને એવું જોવા મળે અને એમાં મોટી સંખ્યામાં તો જોવા જ ન મળે. સૌથી વધુ જો શહેરી વિસ્તારમાં પ્રમાણ હોય તો એ ગાયોની કતલનું છે. ગાયોની કતલ રોકવા માટે કેટલીક વખત એવું બને છે કે કેટલા બધા ગૌપ્રેમીઓ હોય એને ગાયોને બચાવવા જતાં મારી નાખ્યા અને એની હત્યા થઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે.
આપ હોમ ડિપાર્ટમેન્ટ સાથે મળી, ગૃહ વિભાગ સાથે મળી ગૌવંશની કતલને રોકવા માટે કશું વિશેષ કરવા ધારો છો કે કંઈ કરશો? જુઓ, સમગ્ર દેશમાં ગૌવંશને ઈજા કરવી, એની કતલ કરવી, એની ગેરકાયદેસર હેરાફેરી કરવી, એની સામે જો કઠોરમાં કઠોર કાનૂન બનાવ્યા હોય તો માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય બનાવ્યા છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગૌવંશની સલામતી માટે તમામ પ્રકારની કાર્યવાહી થાય છે. આજીવન કેદ સુધીની ગૌવંશના કતલ માટેની સજાની જોગવાઈ પણ છે. ગેરકાયદેસર હેરાફેરી કરતા માલ વાહનની કાયમી જપ્તી, એનું રજિસ્ટ્રેશન કાયમ માટે રદ થઈ જાય, એની વાહન જપ્ત થાય, આવા કડક કાનૂનો ગુજરાત સરકારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનાવ્યા છે. ત્યારે સરકારનો સ્પષ્ટ અને મક્કમ અભિગમ છે કે ગાયની કતલ થતી, ગાયને હેરાનગતિ થતી અટકાવવી, અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો એની સામે કડકમાં કડક પગલાં લેવા. એટલે આ પ્રશ્ન ગુજરાતમાં મારી દ્રષ્ટિએ અસ્થાને છે. અત્યારે આ કાયદા અમલમાં પણ છે અને આવી બાબતોમાં સરકાર કડક પગલાં લે જ. રાઘવજીભાઈ, કાયદા તો બહુ બધા બન્યા છે, ઘણા સમયથી બન્યા છે, ને છતાંય આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એટલે મારું આપને સવાલ એ છે કે આપના તરફથી કોઈ ગૌવંશની હત્યાને રોકવા કોઈ વિશેષ પહેલ થશે કરી, કોઈ એવું પ્લાનિંગ છે કરવું કે હોમ ડિપાર્ટમેન્ટ સાથે મળીને આપ કંઈ કરવા માગતા હોય? જેમ આપણે એક પ્રાકૃતિક ખેતીની વાત કરી કે ગાયની સાથે પ્રાકૃતિક ખેતી કેવી રીતે થઈ શકે, તો એમાં પહેલ કરવા માંગો છો તો, અને આપણે ગૌ સંવર્ધન માટે પણ કહ્યું કે અમુક વિશેષ બ્રીડની જે ગાયો હશે એના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરીશું. તો એ ગૌવંશની હત્યા માટે આપનું કોઈ આયોજન છે? જુઓ, ગૌવંશની કતલ કે હત્યાઓ માટે કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો મેં કીધું એમ રાજ્યનું ગૃહ ખાતું ખૂબ જ સખ્તાઈથી કામ કરે છે. એના માટેના કાયદાઓ પણ કડક છે. એમ છતાં પણ એમાં અમને એમ લાગશે કે ક્યાંય ઢીલાસ થાય છે તો અમે રાજ્યના ગૃહ ખાતા સાથે પરામર્શ કરી અને આ દિશામાં સાથે મળીને કામ કરશું. પણ અત્યારે તો મારી દ્રષ્ટિએ રાજ્યનું ગૃહ ખાતું આ દિશામાં બહુ મક્કમપણે અને કડક પગલાં લઈ રહ્યું છે. રાઘવજીભાઈ, ઘણા બધા સવાલો છે પરંતુ સમયની મર્યાદા છે, એટલે છેલ્લો સવાલ. મેં પહેલાં પણ આપને કહ્યું કે નો ડાઉટ આપ એક કાબેલ મંત્રી છો અને ઘણા બધા સિનિયર છો. આપની સરખામણીએ એટલા સિનિયર બહુ ઓછા વ્યક્તિઓ હશે જે મંત્રી પદ સુધી પહોંચ્યા હશે. એટલે સ્વાભાવિકપણે જ તમામ લોકોની આપની પાસે અપેક્ષાઓ વધુ છે, જે હોવી જોઈએ એના કરતાં વધુ છે. આપના માટે રાત ઓછી છે ને વેશ ઝાઝા છે, એવું નથી લાગતું? કારણ કે એક તો ઘણા સમય બાદ મંત્રીપદ મળ્યું પણ આપણે હવે વર્ષનો સમય છે, એમાં બી 6 મહિના તો ઇલેક્શનની તૈયારીમાં જતા રહેશે. જો આગામી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો હવે આપણી પાસે 6 મહિના જ રહે, વર્ષ પણ બાકી ન રહ્યું. તો રાઘવજી પટેલ માટે રાત ઓછી ને વેશ ઝાઝા? હકીકતે એવું નથી. વર્ષોથી જનતા સાથે રહી અને જનતાના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરતો રહ્યો છું. રાઘવજીભાઈ, જતાં જતાં એક ખરેખર ફાઇનલી હવે લાસ્ટ સવાલ પૂછી લો કે આપના દ્વારા એવી કઈ વિશેષ ભેટ આપના ત્રણેય ખાતામાંથી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી આપ પ્રજાને આપશો કે જેના થકી લોકો આપને યાદ કરે કે રાઘવજીભાઈ હતા તો અમને આ મળ્યું? એવું કંઈ આપવા ધારો છો? એવું કંઈ નજીકના સમયમાં આવવાનું છે? ફાઇનલી આખરી સવાલ. જુઓ, અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી છે. એ દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના કોઈ વડાપ્રધાને ખેડૂતોની આવક વિશે વાત નથી કરી. એટલે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન પૂર્ણ થાય, ગુજરાતના ખેડૂતોની આવક ડબલ થાય, એ દિશામાં દિવસ અને રાત કામ કરી અને વડાપ્રધાનશ્રીના સ્વપ્ન મુજબ ગુજરાતના ખેડૂતો તમામ રીતે સુખી થાય, સમૃદ્ધ થાય અને એની આવક ડબલ થાય, એ દિશામાં કામ કરવાની મારી તીવ્ર ઈચ્છા છે અને એ મુજબ હું કામ કરી રહ્યો છું. બાકી કોઈ વિશેષ ભેટ આપવાની મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ ગુંજાઈશ નથી. પણ માત્ર ને માત્ર મને સોંપેલી જવાબદારી અને એમાંય ખેડૂતોની આવક ડબલ કરવાની જે વાત માનનીય વડાપ્રધાનશ્રીએ કરી છે, એ વાતને પૂર્ણ કરવા માટે મારી તમામ શક્તિઓ હું આ દિશામાં ખર્ચીશ. રાઘવજીભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તમારો, તમારી ચેનલનો અને તમારા દર્શકોનો પણ આભાર.
મારો આટલો ટાઈમ લીધો, મને સમગ્ર ગુજરાતમાં તમારી ચેનલ મારફત પ્રસિદ્ધ કરાવ્યો, મારી વાત સમગ્ર ગુજરાતના દર્શકોને સંભળાવી, એના માટે તમારો અને તમારી ચેનલનો અને સમગ્ર ચેનલના પરિવારનો પણ હું આભારી છું. તો આ હતા સિનિયર કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ. ખાસ મુલાકાતમાં આવતી વખતે મળીશું એક અન્ય દિગ્ગજને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.